વાવ તાલુકાના મોરીખા ગામમાં વરસાદની હવે 56 દિવસ વીતી ગયા હોવા છતાં તંત્રની કામગીરી હાથ ધરાઈ નથી। ગામના અનેક વિસ્તારોમાં હજી પણ વરસાદી પાણી ભરાયેલું છે। ખાસ કરીને દલિત વસાહતોમાં ઘરોની આસપાસ ગંદુ પાણી અને કાદવ જામી ગયો છે, જેના કારણે ગામમાં રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે। ગામના લોકોનો આક્ષેપ છે કે વર્ષોથી આ સમસ્યા ચાલતી આવી છે, પરંતુ કોઈ પણ તંત્રએ કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો નથી। દરેક વર્ષે વરસાદી સિઝનમાં ગામ પાણીમાં ગરકાવ થઈ જાય છે, છતાં પણ તંત્રના અધિકારીઓ માત્ર નિરીક્ષણ કર્યું એવું જણાવીને પત્રકારો સામે ફોટા પાડવાથી આગળ વધતા નથી। દલિત વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોના ઘરોમાં ચોમેર કાદવ ફેલાયો છે। નાના બાળકોને વૃદ્ધોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। મહિલાઓએ જણાવ્યું કે પીવાના પાણી અને રોજિંદી જરૂરિયાતો માટે ભારે તકલીફ પડી રહી છે। સૌથી ગંભીર પરિસ્થિતિ સ્મશાન જમીન તરફ જવાના માર્ગની છે। માર્ગ પૂરો પાણી હેઠળ આવી જવાથી અંતિમ વિધિ માટે લોકો દૂરથી વાડીઓમાં જઈને વ્યવસ્થા કરે છે। ગ્રામજનો આ બાબતે અનેકવાર તાલુકા પંચાયત અને જિલ્લા તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે, છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવ્યો નથી। ગામના લોકોનો આરોપ છે કે તંત્રના કર્મચારીઓ માત્ર કાગળ પરના જવાબ આપી કાર્ય હાથ ધરાયું છે એવું દર્શાવે છે, પરંતુ હકીકતમાં ગામમાં કોઈ સુધારો દેખાતો નથી। ગામના મુખ્ય રસ્તાઓ કાદવમય બની ગયા છે, વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। કેટલાક પરિવારો તો પોતાના બાળકોને શાળાએ મોકલી પણ શકતા નથી, કારણ કે રસ્તા પર પાણી અને કાદવના કારણે અવરજવર અશક્ય બની છે। ગ્રામજનોએ જણાવ્યું કે નાળાની વ્યવસ્થા, પાણીના નિકાલ અને રસ્તાઓનું પથારીકરણ વર્ષોથી પેન્ડિંગ છે, છતાં અધિકારીઓ કોઈ ઉકેલ લાવવા તૈયાર નથી। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી ઈશ્વરભાઈ એન રાઠોડે આ મુદ્દે તંત્રની બેદરકારીને નિશાન બનાવીને જણાવ્યું કે મોરીખા ગામના લોકો આજે પણ 21મી સદીમાં પણ પ્રાથમિક સુવિધાઓ વિના જીવવા મજબૂર છે। પૂર બાદની પરિસ્થિતિને અવગણવી એ માનવતા વિહીન વલણ છે। તંત્ર તાત્કાલિક કાર્યવાહી હાથ ધરે નહીં તો કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલન હાથ ધરાશે। તેમણે જણાવ્યું કે તાલુકા તથા જિલ્લા તંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફક્ત કાગળ પરના અહેવાલમાં મોકલવામાં આવે છે, જ્યારે જમીન પર લોકો પાણીમાં ગરકાવ છે। ગામ લોકોએ તંત્રને ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં નાળાની સફાઈ, રસ્તાનું સમારકામ અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ અભિયાન શરૂ નહીં થાય તો તેઓ તાલુકા મથકે ધરણા આંદોલન કરશે। એક ગ્રામજન કહે છે, દર વર્ષે આવું જ થાય છે, બાળકો કાદવમાં ફસાઈને બીમાર પડે છે, અધિકારીઓ આવીને ફોટો પાડીને ચાલ્યા જાય છે, પણ અમારું દુઃખ કોઈને દેખાતું નથી। બ્યુરો ચીફ પીજે ચૌધરી, વાવ થરાદ। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિનો મહામંત્રી છું। છેલ્લા 10 વર્ષથી સેવા આપું છું અને આ ગામનો મોરીખા ગામનો વતની છું, બરાબર। મારા ગામની અંદર 58 દિવસ પહેલાથી પૂર આવેલા અને દાડા દિવસ થયા છે, છતાં સરકારી તંત્રે કોઈ ગામની મુલાકાત લીધી નથી। સરપંચશ્રી તથા ગામ આગેવાનો, હું જાતે તંત્ર પાસે રજૂઆત લેખિત અને મૌખિક કરવા છતાં આજ સુધી અમારા ગામની અંદર કોઈ સહાય, ખેતી 100% નુકસાન, જમીન ધોવાણ 100%, લોકોને ઘર વખરી અડધા મકાનો પડી ગયા છે, લોકોને પાકા મકાનો તિરાડ આવી ગઈ છે, છતાં સરકારી તંત્ર કોઈ પણ જાતની સહાય કે સાર સંભાળ લીધેલ નથી। હજી અત્યારે પણ આ પૂરમાં ફસાઈને બેઠા છે। માજી સરપંચનું ઘર ખુદનું પણ આ ઘર પાણીમાં 3 ફૂટમાં અત્યારે ડૂબેલું છે 58 દિવસ થવા છતાં। તો સરકાર તેને અમારી રજૂઆત છે કે આને તાત્કાલિક પાણીનો નિકાલ કરે અને વધારે મોટર મૂકી અને પાણીને ગામમાંથી દૂર કરે। ગામની અંદર ત્રણેય બાજુ તળાવ આવેલા છે, જેથી કરીને પાણીનો કોઈ નિકાલ આગળ જવાનું થતો નથી। તો મોરીખા ગામને ભયંકર નુકસાન છે। સરકાર મા બાપ છે, તાત્કાલિક આનો સર્વે કરી અને પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે કરે એવી અમારી વિનંતી છે।